જૂનાગઢમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં નજીવી બાબતે રિક્ષા ચાલક પર છરી અને ધોખાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રેલવે સ્ટેશન નજીક પેટ્રોલ પંપ પાસે થયેલી આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે, કારણ કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને રસ્તા પર ચાલતા લોકોની સામે જ થયેલી આ બબાલે કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. જૂનાગઢમાં બાઇક અને રિક્ષા વચ્ચે હળવી ટક્કર થતાં રહી ગઈ, પરંતુ તે નજવી બાબત જ થોડી વારમાં ગંભીર વિવાદમાં ફેરવાઈ ગઈ. રેલવે સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે બાઇક પર આવેલા બે યુવકો અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ હુમલાખોરોએ છરી અને ધોકા કાઢીને રિક્ષા ચાલક પર હુમલો કરી દીધો. આ સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોરો બેફામ રીતે રિક્ષા ચાલક પર પ્રહાર કરી રહ્યા છે અને આસપાસના લોકો ભયભીત બની જતા રહ્યા છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે તે પહોંચ્યા અને તપાસ હાથ ધરી અને બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે. સાંભળો રિક્ષા ચાલકે શું કહ્યું. મારું નામ નદીમ છે. હું ક્રાઇમ બ્રાન્ચની સામે પેટ્રોલ પંપે મારી રિક્ષા લઈને ડીઝલ પુરાવા ગયો હતો. ત્યાં બે જણા રિવેસ લેતો હતો ગાડી, એમાં બે જણા આવ્યા પાછળથી મારા ને મને કે દેખાતું નથી આમને તેમને, જેમાં આમ ગાળું બોલવા માંડ્યા. તો હું નીચે ઉતર્યો તો મને પાઇપ વડે મારવા માંડ્યા એ લોકો. તો મેં પાઇપ પકડી લીધો ને તો પછી એ લોકો પાઇપ મૂકીને ભાગી ગયા. પછી છરી કાઢી ગાડીની ડેકીમાંથી એક્ટિવાની, મને સાથળના ભાગમાં પહેલાં મારી, પછી માથામાં મારી છરી. પછી એ લોકો વયા ગયા હતા. એમાં એકનું નામ નવાજ કરીને છે, બીજાનું નામ તો એના ભેગી હતો, એને કાંઈ ખબર નથી નામ શું છે એનું. બે જણા હતા એ લોકો. એ ક્રિમિનલ જ છે, એનો ધંધો જે માથાકૂટનું ગુંડાગર્દી કરવાનું. પછી હું ત્યાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ગયો ઓફિસે. સાહેબને કીધું કે સાહેબ મને છરી મારી દીધી એ લોકોએ. તો કે તો પહેલાં તમે સારવાર માટે જાઓ દવાખાને, અમે એ લોકોને પકડી લેશું. એ કે ઠીક છે. તો હું બહાર નીકળ્યો તો મારો દોસ્તાર એક રિક્ષા લઈને નીકળો, મને દવાખાને પહોંચાડી દીધો, સિવિલ હોસ્પિટલ. જૂનાગઢમાં ફરી એકવાર રસ્તા પર થતી નજીવી બાબતે કેવી રીતે ગંભીર અને હિંસક સ્વરૂપ લઈ લે છે તે ઘટના સામે આવી છે. સવાલ એ છે કે શહેરમાં અસામાજિક તત્વોના ડર કેમ વધી રહ્યો છે? શું જાહેર સ્થળ પર લોકો હવે પોતાને સુરક્ષિત અનુભવ કરી શકે છે? અને પોલીસની કાર્યવાહી આવા બનાવોને અટકાવવા માટે કેટલી અસરકારક સાબિત થશે? સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો. અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.